રાજકોટ કોર્પોરેશન માટે ભાજપના ઉમેદવારના નામની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે। ભાજપના કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। સાંજ સુધીમાં ઉમેદવારના નામ જાહેર થાય તેવી શક્યતા છે। આવતીકાલે રાજકોટ કોર્પોરેશનના તમામ 72 ઉમેદવાર ફોર્મ ભરવાના છે। રાજકોટમાં હજુ ઉમેદવારોના નામને લઈને સસ્પેન્સ યથાવત છે। સસ્પેન્સ વચ્ચે ભાજપે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી। આવતીકાલે 72 ઉમેદવારો પોતાના ફોર્મ ભરવાના છે। સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે। બહુમાળી ચોક ખાતે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। પરંતુ અહીં જે લોકોની ટિકિટ કપાશે તેમાં સ્વાભાવિક છે અસંતોષ હોઈ શકે છે। ઉમેદવારો ખૂબ ઘણા બધા લોકો એવા ઈચ્છુક હોય છે કે તેઓને ટિકિટ મળે અને તેમાં જે લોકોની કપાય તે તમામ લોકો નારાજ થતા હોય છે અને એક કાયમી પ્રક્રિયા જેવું રહ્યું છે કે જે દરેક પાર્ટીમાં જોવા મળતું હોય છે। આવતીકાલે 72 ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવશે। જે ઉમેદવારોને ટેલિફોનિક પણ જાણ કરાઈ છે આ બધું સસ્પેન્સ છે અને સસ્પેન્સની વચ્ચે આવતીકાલનો દિવસ કે જ્યારે ફોર્મ ભરાશે એટલે વાતની સત્તાવાર જાહેરાત થઈ જશે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાના જે ભાજપના ઉમેદવારો છે તે આવતીકાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે ને તે પહેલાં જે પ્રકારે રાજકોટના બહુમાળી ચોક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવશે ને આ સભામાં તમામ જે 72 જેટલા ઉમેદવારો છે તે તમામ જે તેમનું ફોર્મ છે તે એક સાથે ભરવામાં આવશે। દિનેશભાઈ કારિયા ભાજપના આગેવાન છે। દિનેશભાઈ, કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? વર્ષોની પરંપરા છે કે આપણે બહુમાળી ભવનથી સરદાર પટેલના સ્ટેચ્યુથી ફોર્મ ભરવા જઈએ છીએ। એ જ રીતની તૈયારીઓ અહીંયા તડામાર ચાલે છે। 8:30 વાગે ઉમેદવારો પોતાના વોર્ડમાંથી નીકળીને અહીંયા આવશે। અહીંથી 72 ઉમેદવાર સાથે ફોર્મ ભરવા જશે। બસ પણ એટલે સાથે ફોર્મ ભરવા જશે તે પ્રકારની તૈયારી કરવામાં આવી છે। વિરેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે છે કે જેઓ જે ચૂંટણી સમિતિમાં જોડાયેલા છે। બાપુ, ઉમેદવારો જાહેર નથી થયા પરંતુ ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। પાર્ટીનું કામ છે, સંગઠનના લોકો પાર્ટીના કામ કરવા માટે જ હોય છે। એટલે આવતીકાલે 72 ઉમેદવારો એટલે 72 કમળની જાહેરાત થશે એટલે અમે ફોર્મ ભરવાની અહીંયા તૈયારી કરી રહ્યા છીએ। ઉમેદવારો ક્યાં સુધીમાં જાહેર થવા? ઉમેદવાર ડિક્લેર કરવાની એક પ્રક્રિયા હોય છે, સંકલન, ત્યારબાદ અમારી ટીમ આખી કોર ટીમ બેઠી હોય છે। 1 by 1 આપ જોઈ શકો છો ગઈકાલથી જ બધા જિલ્લાઓના નામ ડિક્લેર કરવા માંડ્યા છે। ભારતીય જનતા પાર્ટી રાજકોટનો જ્યારે ટર્ન આવશે ત્યારે રાજકોટના પણ નામ ડિક્લેર થઈ જશે। પણ એટલે જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। આવતીકાલે 72 જે પણ ઉમેદવારો છે તે એક સાથે અહીં જે 8:30 વાગ્યે પોતાના વોર્ડમાંથી નીકળી અને અહીં પહોંચશે ને ત્યારબાદ વિજય મુહૂર્તમાં 12:39 તેમના દ્વારા જે ઉમેદવારી પત્ર છે તે ભરવામાં આવશે। તે પહેલાંની તમામ તૈયારીઓ છે તે ભાજપ દ્વારા અહીં અત્યારે બહુમાળી ચોક છે ત્યાં કરવામાં આવી રહી છે। સ્ટેજ કઈ રીતનું બનાવવું, કોણ કોણ આગેવાનો હાજર રહેશે તે પ્રકારની તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે અહીં કરવામાં આવી રહી છે ને તમામ ભાજપના આગેવાનો છે તે અત્યારે રાજકોટના બહુમાળી ચોક ખાતે પહોંચ્યા છે। સૌથી મહત્વની વાત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ક્યાંક કોકડું છે તે ગૂંચવાયું છે ને છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ છે તે હજુ સુધી જાહેર થયા નથી અને તેની વચ્ચે જરૂરથી જે ભાજપ છે તેમના દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે। રાજુભાઈ, શું કહેશો? એક તરફ ઉમેદવારો જાહેર થયા નથી, ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું હોય તેવી પણ ચર્ચાઓ છે તે થઈ રહી છે, ક્યાં સુધીમાં ઉમેદવારો જાહેર થશે? હું માનું છું કે કુલ મળીને 34 જિલ્લા પંચાયતો, 15 મહાનગરપાલિકાઓ, 260 તાલુકા પંચાયતો, 100ની આસપાસ નગરપાલિકાઓના 8,500 ઉમેદવારો નિશ્ચિત કરવાના છે। એક એમ કહે છે કે ઘરે આપણે રસોઈ બનાવીએ તો આપણે શાક કયું નક્કી કર્યું એમાં વાર લાગે, ત્યારે 8,500 યોગ્ય ઉમેદવારો, યોગ્ય લોકોને તક આપવાની છે। જૂની પેઢીને સ્થાન, એનું સન્માન, નવી પેઢીને સ્થાન, એ ભાવના સાથે ભારતીય જનતા પક્ષ આગળ વધી રહ્યો છે। અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં જે ચૂંટણી સમિતિ છે એમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સૌ સિનિયર આગેવાનો આજે જ્યારે ઉમેદવારોના નામો નિશ્ચિત કરી રહ્યા છે ત્યારે હું માનું છું કે જે રીતે 8,500 બેઠકો માટે 40,000 થી 50,000 લોકોએ દાવેદારી વ્યક્ત કરી હોય, ઈચ્છા વ્યક્ત કરી હોય, 30 વર્ષના શાસન પછી પણ પ્રજાનો અને કાર્યકર્તાનો લોકોમાં ભાજપમાં જે વિશ્વાસ છે એ અમારો વિજય વિશ્વાસ દર્શાવે છે। વિજય નિશ્ચિત જ છે।
ઉમેદવારોના નામો આજ સાંજ સુધીમાં નિશ્ચિત થઈ જશે. સ્પષ્ટપણે સાંજ સુધીમાં ઉમેદવારોના નામ નિશ્ચિત થશે તેવો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે અને તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતાઓ કહી રહ્યા છે કે આખા રાજ્યની અલગ અલગ ચૂંટણીઓમાં 8,000થી વધુ ઉમેદવારોને યોગ્ય ઉમેદવારો પસંદ કરવાના છે, એટલે વાર થઈ રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ટેલિફોનિક જાણ કરાઈ છે એટલે કેટલાક લોકોને મન દુઃખ ન થાય તેનું પણ ધ્યાન રાખવાનો પ્રયત્ન છે.